નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 5ની જનતા માટેનું કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન આજે શીતલ પ્લાઝા એપલ હોન્ડાની સામે મહાવીર હોલ 4 રસ્તાની પાસે કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે તુષાર ચૌધરી, રિત્વિક જોશી, चंद्रकांत श्रीवास्तव, गुणवंत राय परमार, मनोज भाई ठाकुर, पवन गुप्ता, अनोज भाई नगर शेठ आ महानुभावो उपस्थित रह्या हता। वोर्ड नंबर 5 कांग्रेस परिवार एमનું સ્વાગત કરે છે। તમે જોયું આજે કે ઉમેદવારના કપડા સુધા ફાડી નાખ્યા, પોલીસની ત્યાં હાજરી હતી, અધિકારીઓની ત્યાં હાજરી હતી, તેમ છતાં પણ જો આ રીતની દાદાગીરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરતા હોય એનો મતલબ એ થાય છે કે એ લોકોને હાર સામે દેખાઈ રહી છે અને એ લોકો હવે જીવ પર આવી ગયા છે। હજી તો આવનારા દિવસોમાં 26 તારીખ આવવા દો, એ લોકો કઈ પાયરી પણ જશે કે વડોદરાની જનતા પણ જોશે। આજે તમે જોઈ રહ્યા છો કે બરોડામાં આજે 2 ફોર્મ પાછા ખેંચવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીની 162 ધારાસભ્યોની બહુમતીવાળી સરકાર છે। 30 વર્ષથી મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તેમ છતાં પણ એ લોકોને એવો કયો ડર લાગે છે કે રૂપિયા આપીને આજે ફોર્મ પાછા ખેંચવા પડે છે। પણ આજે પ્રજા માનસ બદલાઈ ચૂક્યું છે। આજે તમે જોયું હશે કે ડભોઈમાં પણ ધારાસભ્ય પર પણ હુમલો થયો છે અને જે પ્રકારનું વાતાવરણ એ લોકો પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહ્યા છે, ઉમેદવારોને ડરાવી ધમકાવી રહ્યા છે અને એ પ્રકારે સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો મારે ભારતીય જનતા પાર્ટીના લોકોને પૂછવું છે કે 30 વર્ષથી તમે મહાનગરપાલિકામાં છો તો હજી સુધી વિશ્વામિત્રીના પૂરથી વડોદરાવાસીને નુકસાન ના થાય એવો તમે કઈ વિકલ્પ કેમ નથી લાવી શક્યા? મારે એ લોકોને પૂછવું છે કે જ્યારે અમદાવાદ શહેર હોય, વડોદરા શહેર હોય, ત્યાં મેટ્રો ટ્રેનની કામગીરી ચાલુ થઈ ગઈ છે, અમદાવાદમાં મેટ્રો ટ્રેન ચાલુ થઈ ચૂકી છે, BRTS પણ બંને શહેરોમાં ચાલુ થઈ ગયા છે। આજે વડોદરામાં નથી BRTS કે નથી કોઈ મેટ્રો, તો આ વડોદરાનો કયો વિકાસ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યો? માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરાવો, જે નગરપાલિકાના કોર્પોરેટર ચૂંટાય એને ભ્રષ્ટાચારની છૂટ આપી દેવી, 5 વર્ષ એ કમાઈને ઘર ભેગો થઈ જાય, બીજાને ટિકિટ આપી દેવાની, આ ધંધો અહીંયા વડોદરામાં ચાલી રહ્યો છે। પણ આ વખતે આ લોકો પરિવર્તનના મૂડમાં છે અને પરિવર્તન આ વખતે આવશે। વોર્ડ નંબર 5ના જે ઉમેદવાર છે વોર્ડ નંબર 5માં અમારા કિરણભાઈ કાપડિયા અને મેહુલભાઈ કહાર, એમની સાથે રીનાબેન પટેલ અને ધર્મિષ્ઠાબેન એક મજબૂત પેનલ અમે બનાવી છે અને આ વખતે આ પેનલ કાઠું કાઢશે એવો અમને 100% વિશ્વાસ છે। વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 5ની અંદર આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરની પૂર્વ વિસ્તારની જનતાએ આજે મન બનાવી લીધું છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનને જાકારો આપવાના છે અને તમે જોઈ રહ્યા છો કે રોજબરોજ એમને ફેરનીમાં તકલીફ આવી રહી છે અને પબ્લિકે
જે પોસ્ટરો લગાવ્યા છે, બેનરો લગાવ્યા છે અને પબ્લિક સામે એમને મોઢા પર કહી દે છે કે તમે જરૂર નથી કોંગ્રેસ પક્ષને લાવવાનો છે અને અમને જે આવકાર મળે છે એ ખૂબ જ આવકારદાયક છે અને સાથે અમે આખી પેનલ સાથે વિજેતા થવાના છે એ પબ્લિકે મન બનાવી લીધું છે. પ્રજા આપને ચૂંટીને મોકલશે તો તમે એમના વિશ્વાસનો ખરો ઉતરશો? પબ્લિકના અમે 10 થી 12 વર્ષથી કામો કરેલા છે અને એના માટે જ પબ્લિક અમને ઓળખે છે. ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોને ઓળખતા નથી, જાણતા નથી અને હાલ જે ઉમેદવારો છે એમને પહેચાનતા નથી અને અમે લોકોએ જે કાર્ય કર્યા છે અમને ખબર છે કે આ વખતે જનતા અમારી સાથે છે અને અમે જનતાને વિશ્વાસ પર ખરા ઉતરીને અમે કામ કરવાના છે.